નમસ્કાર મિત્રો, રાજ્ય કક્ષાની 360 ડિગ્રી ભલામણ અન્વયે સામયિક એકમ કસોટી બંધ કરીને 360 ડિગ્રી મૂલ્યાંકન કરવાનું થશે તેવો શિક્ષણ વિભાગનો પરિપત્ર હમણાં ટૂંક સમયમાં થઈ ગયો હતો। આ પરિપત્રને આધારે હવે આજે આપણે તેનું ટાઈમ ટેબલ જોવાનું છે અને તેની મૂલ્યાંકન શીટ પણ જોશું જે એક્સેલ ફાઇલમાં છે, તો વિડીયો પૂરો જોજો। સૌપ્રથમ આપણે જે ઓફિશિયલ પરિપત્ર છે તેના પર નજર નાખ લે કે શું મુખ્ય મુદ્દાઓ છે તે ફટાફટ જોઈ લે। તે તમારી સામે આવી રહ્યા છે। લર્નિંગ આઉટકમના આધારે આપણે પ્રશ્નપત્ર તૈયાર કરવાનું થશે। આપણે જે પ્રશ્નપત્ર છે તે પ્રશ્ન બેંકમાંથી કાઢવાના થશે અને તે પ્રશ્ન બેંક છે એ તારીખ 18/8/2025 ને સોમવારે શાળાના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર અથવા તો ઓનલાઈન એટેન્ડન્સ પોર્ટલ ઉપર મૂકવામાં આવશે, ત્યાંથી આપણે ડાઉનલોડ કરી લેશું। ત્યારબાદ આ પ્રશ્નપત્રો છે એ શિક્ષકે શાળા ફાઇલમાં નિભાવવાના છે અને આ જે પ્રશ્નપત્રોના જવાબ વિદ્યાર્થીએ સમગ્ર શિક્ષા દ્વારા જે નોટબુક આપવામાં આવી છે તેમાં લખવાના થશે। સાથે સાથે સૂચના એ પણ છે આ કસોટીના ગુણ રચનાત્મક મૂલ્યાંકન એટલે કે પત્રક એના ભાગરૂપે સત્રાંત કે વાર્ષિક પરિણામ પત્રકમાં ગણવાના રહેશે। હવે આપણે વાત કરીએ જે ટાઈમ ટેબલ છે તે આપણે નમૂના રૂપ આપણે જોઈ લઈએ કે કઈ રીતે આપણે ટાઈમ ટેબલ ગોઠવવું જોઈએ। તો તમારી સામે જે ત્રિમાસિક પરીક્ષાનું ટાઈમ ટેબલ છે તે આવી રહ્યું હશે, જેમાં તમે જોઈ શકો છો 40 ગુણની આ કસોટી આપણે ધોરણ 3 થી 8 માં લેવાની છે, જેમાં ધોરણ 3 થી 5 માટેનું જે ટાઈમ ટેબલ છે તેમાં તારીખ 18/8/2025 ને સોમવારે પર્યાવરણનું આપણે પેપર લઈ શકીએ છીએ। હવે શ્રાવણ મહિનાનો સોમવાર હોવાથી સમય છે તે સવારનો રહેશે, એટલે આપણે 9:30 થી 11 સુધીનો ટાઈમ રાખી શકીએ છીએ ધોરણ 3 થી 5 અને ધોરણ 6 થી 8 બંને માટે। તો ધોરણ 3 થી 5 માટેનો જે બીજો વિષય છે એ પણ તમે જોઈ શકો છો અને છેલ્લે 25/8/2025 ને સોમવારે અંગ્રેજી વિષયનું પેપર આપણે 11:30 થી 1 ધોરણ 3 થી 5 માટે રાખી શકીએ છીએ। તે રીતે ધોરણ 6 થી 8 ની વાત કરીએ તો શ્રાવણ મહિનાનો સોમવાર હોવાથી આપણે સવારે લેવાનું થશે, અથવા તો તમે એક દિવસ ગેપ પણ રાખી શકો છો અને ત્યારબાદ પણ લઈ શકો છો। આ નમૂનારૂપ ટાઈમ ટેબલ છે। ત્યારબાદ તમે વાત કરીએ કે એનું જે છેલ્લું પેપર આપણે લઈ શકીએ છીએ 25/8/2025 ના સોમવારે અંગ્રેજીનું, જેનો સમય આપણે રાખી 3:30। આમાં તમે તારીખમાં પણ ફેરફાર કરી શકો છો અથવા તો વિષયમાં પણ ફેરફાર કરી શકો છો। સ્થાનિક પરિસ્થિતિના આધારે આપણે 30 તારીખ સુધીમાં આ કસોટી પૂર્ણ કરવાની છે અને ત્યારબાદ તેનું આપણે મૂલ્યાંકન પણ કરવાનું થશે, એટલે કે તેની મૂલ્યાંકન શીટ નિભાવવાની થશે। તો તેને લઈને જે એક્સેલ ફાઇલમાં નમૂનો છે તે તમને અહીંયા જોવા મળતો હશે, તેમાં તમે જોઈ શકો છો કે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે મૂલ્યાંકન શીટની એક્સેલ ફાઇલ પર, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે જિલ્લા શિક્ષણ સમિતિ, જ્યાં આપણે જે તે જિલ્લાનું નામ લખશું, ધોરણ વર્ષ 2025-26 ત્રિમાસિક મૂલ્યાંકન કસોટી, જેમાં શાળાનું નામ, ગામ, તાલુકો, જિલ્લો વગેરે માહિતી આપણે ફિલ કરશું। ત્યારબાદ જાતિવાર મેળવેલ ગુણ કોષ્ટક પણ તમે જોઈ શકો છો। હવે આપણે ધોરણ 3 ની મૂલ્યાંકન શીટ જોઈ શકીએ છીએ, જેમાં તમે જોઈ શકો છો કે આપણે આગળ પ્રાથમિક શાળા જે ગામ હોય તેનું નામ લખશું। ત્યારબાદ પ્રથમ સત્ર 2025-26 ત્રિમાસિક મૂલ્યાંકન કસોટી, જેમાં ધોરણ 3 ની તારીખ વાઇઝ અને વિષય વાઇઝ 40 ગુણની કસોટી આપણે લેવાની છે। તેનું મૂલ્યાંકનનું પત્રક તમે જોઈ શકો છો। નીચે વર્ગ શિક્ષકની સહી અને મુખ્ય શિક્ષકની સહી આવશે, સંખ્યા મુજબ આપણે અહીંયા ક્રમ રાખશું। ત્યારબાદ આપણે ધોરણ 4 ની વાત કરીએ તો ધોરણ 4 માટે પણ આ રીતે જ પત્રક આપવામાં આવેલું છે, જેમાં ગણિત, પર્યાવરણ, અંગ્રેજી અને ગુજરાતી વિષયનો સમાવેશ થાય છે। ત્યાર ધોરણ 5 માટેના વિષય આપવામાં આવેલા છે। હવે વાત કરીએ ધોરણ 6 ની, તો ધોરણ 6 માં તમે જોઈ શકો છો કે વિષય છે તે આપવામાં આવેલો છે, ઉપર તારીખ છે તે આપવામાં આવેલી છે અને કુલ 40 ગુણનું આપણે કસોટી પત્ર લેવાનું છે અને તેના ગુણ આપણે દાખલ કરી શકીએ છીએ। હવે મિત્રો આમાં આપણે તારીખમાં અને વિષયમાં શાળાની સ્થાનિક પરિસ્થિતિ અને હમણાં શિક્ષકોની તાલીમ પણ ચાલી રહી છે તે મુજબ આપણે ફેરફાર કરી શકીએ છીએ। ત્યારબાદ ધોરણ 7 અને ધોરણ 8 તમામની વિગત અહીંયા તમે જોઈ શકો છો। એક્સેલ ફાઇલમાં આપણે તેની વિગત, તેની કસોટીના ગુણ આપણે દાખલ કરી શકીએ છીએ। અહીંયા ખાસ નોંધ એ લેશો કે 18 થી 30 તારીખ સુધીમાં આપણે આ પૂર્ણ કરવાની છે કસોટી અને તેનું જે આ પત્રક છે આપણે ફાઇલે રાખશું, તે ખાસ નોંધ લેશો। અને આ એક્સેલ ફાઇલ તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે। ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં હું નવા પત્રકો અને પરિપત્રો મૂકતો રહું છું, તો ચેનલને જોઈન જરૂર કરી લેજો, એટલે નવા અપડેટ્સ તમને વિડીયો પહેલા મળતા રહે। ત્યાં હું પહેલા મૂકું છું, ત્યારબાદ વિડીયો બનાવું છું, તો એકવાર ચેકઆઉટ કરી ટેલિગ્રામ ચેનલને જોઈન જરૂર કરી લેજો।
આજનો વિડીયો હતો એ આ અપડેટ્સને લઈને હતો. વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.